મમ્મી, ભગવાન જે માણસને અતિશય દુઃખને દુઃખ જ આપવા માંગે એને શું કરે? એ માણસને એવું બૈરું આપે જે ઉનાળાના વેકેશનમાં પિયર ના જાય. તું જા કોક દી હવા ફેર કરવા જા. બે દી અહીંયા મારી હવા ફરી ગઈ. કોક દી જવાય હો બેટા. વિજય, પ્રેમ પેલા આંધળો હતો ને અત્યારે આંધળો જ છે. ના ના, પ્રેમે એનો ઈલાજ કરાવી લીધો છે. હવે પ્રેમ બંગલો, ગાડી, બેગ બેલેન્સ બધું જોવે. એ ક્યાં મરી ગયા? એ આયો. સૌથી ઝડપી પુનર્જન્મ આને કહેવાય. બનાવડાવવા દે ને મને યાર. તને ખબર તો છે કે મને કેટલું મ્યુઝિક ગમે. હું ખાલી અહીંયા આટલું ગિટાર બનાવડાવી છો. પ્લીઝ પ્લીઝ બનાવડાવવા દે. મમ્મી આમને કયો ને ટેટુ બનાવવાનું કે છે સાવ. એટલે રેવા દે ને, પછી ખંજોળ આવશે તો ટૂટું વાગશે. બળદિયા જેવો છે હાવ. એક નાનકડી શ્વેત સુવર્ણ ધ્રુમ વલય પ્રસારણિકા મળશે. અલા સરખું બોલ, શું જોઈએ છે? નાની ગોલ્ડ ફ્લેગ. એ તો નથી, પણ ઉત્તમ ભભકદાર કડક ગળાકુ યુક્ત રક્તરંગી ધાગેદાર તારપણી ધૂમ્ર વલય ધુવાલિકા છે. એટલે બીડી બીડી આપું? એટલે તું શું આખો દિવસ આ ફોન ચલાઈ કરે? જ્યારે જોઉં ત્યારે ફોન જ ચલાવતી હોય. અને મમ્મી તમે શું આને કઈ કહેતા નહીં? આખો દિવસ બેઠા બેઠા ફોન ચલાવતો હોય. હવે ચલા દે ને ફોન, નકર ફોન મૂકીને જીબડો ચલાવવાનું ચાલુ કરી દેશે. કેટલી વાર કીધું કે મારા ભાઈ સાથે પ્રેમથી વાત કરવાની, પ્રેમથી એને રાખવાનો, તમને ખબર કેમ નથી પડતી? લગ્ન થઈ ગયા પછી બધાને આપણા હા તમે તો મને નથી રાખતા તો એને કેટલી રાખવાની? એ બાપા મમ્મી, મેં તો એવું સાંભળ્યું હતું કે હારી પત્ની દુનિયાના દરેક ખૂણામાં મળે તો કેમ આમ થાય હે? પણ બેટા દુનિયા તો ગોળ છે ને. અંદર તો દેખો પ્યારે બિલકુલ ફોલમ ફોલ હે. ત્યારે હોય ત્યારે પાડાની જેમ પડ્યા રહ્યો છો, કઈક કામ ધંધો કરો. અરે જાન, તું ચિંતા ના કર. એક દિવસ મારો સમય જોરદાર આવશે. હવે ઘડિયાળમાં જોતા 2 વર્ષ પહેલા શીખ્યો છું. તંબુરામાં તારો સમય આવવાનો છે. મને કઈ ખબર જ નથી પડતી. મને જરા યાદ કરો છો? બહાર જાવ ત્યારે ક્યારે મેસેજ કરો છો કે ફોન કરો છો કે સેલ્ફી મોકલો છો, વિડીયો કોલ કરો છો? તમને કઈ એટલે કઈ ખબર નહીં પડતી. લગન પેલા તો તારો કેવો આવડો નાનો નાનો જીવડો હતો. આ લગન પછી આવડો જીવડો ક્યાંથી થઈ ગયો મમ્મી આનો? તું લગ્ન કરીને આવતો હશે ને ત્યારે એના જીભડામાં એને ઉપર નખાઈ દીધું હશે. પેલા અમે કાંકરિયાના 5 રાઉન્ડ એટલે કે 10 કિલોમીટર દોડતા હતા, અને હવે 100 મીટર દોડીએ તો થાકી જવાય છે. અત્યારની ખાધા ખોરાકી એવી થઈ ગઈ, ફ્રૂટ ને શાકભાજી બધું ભેળસેળ વાળું ક્યાંથી બધું ડુપ્લિકેટ આવે એટલે જ યાર.